નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઈશા બ્રહ્મભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં. આપણી બેચ પોલીસ ભરતીની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે. તો હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે. આજના લેક્ચરમાં આપણે જોવાના છે રિઝનિંગનું ખૂબ અગત્યનું ચેપ્ટર બેઠક વ્યવસ્થા. આની અંદરથી તમારા પેપરની અંદર અમુકવાર 5 માર્ક્સના ક્વેશ્ચન, તો અમુકવાર અગર 2 બેઠક વ્યવસ્થા પૂછાઈ જાય તો એની અંદરથી સાત પ્રશ્નો કે એનાથી વધારે માર્ક્સનું પણ બેઠક વ્યવસ્થા આવતું હોય છે. તો આપણે આજે એને એકદમ બેઝિકથી સમજશું કે બેઠક વ્યવસ્થાની અંદર કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને એને કેવી રીતે સોલ્વ કરવા. એકદમ બેઝિકથી હું તમને આજના લેક્ચરમાં સમજાવીશ. આજનો લેક્ચર જોયા પછી તમને બેઠક વ્યવસ્થાના પ્રશ્નો 100% આવડશે. તો સૌથી પહેલાં બેઠક વ્યવસ્થાની અંદર કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો એક લિનિયર સિટિંગ અરેન્જમેન્ટ, એટલે કે આપણે કહેતા હોય કે સીધી હરોળના પ્રશ્નો. એમાં તમને એમ કીધું કે એક સીધી હરોળ આપેલી હશે કે આની અંદર ઉત્તર દિશા તરફ મુખ કરીને 5 વ્યક્તિઓ બેઠા છે અને આપણે એના નામ આપી દીધા હશે અને એની ગોઠવણી કરવાની રહેશે. કાં તો એમ પણ કીધું હોય કે બધા વ્યક્તિ નીચેની દિશામાં મુખ કરીને બેઠા છે, કાં તો અમુક ઉપરની દિશામાં કરીને અને અમુક નીચેની દિશામાં મુખ કરીને બેઠા છે અને તેની ગોઠવણી આપણે કરવાની હોય છે. તો આવા પ્રશ્નોમાં તમને એમ કહેશે કે એ બીની ઉત્તર દિશામાં બેઠો છે, બી સીની ડાબી બાજુ બેઠો છે. તો આપણે કેવી રીતે સોલ્વ કરશું? કેમ કે આપણને ખબર જ નથી. અગર એ ઉત્તર દિશા તરફ જતો હશે તો એની ડાબી સાઈડ આ થશે, જમણી સાઈડ આ થશે, અને તે દક્ષિણ દિશા તરફ જતો હશે તો તેની ડાબી અને જમણી અલગ અલગ થશે. તો બહુ બધા વિદ્યાર્થીઓને આમાં બહુ પ્રોબ્લેમ આવતી હોય છે, પણ આપણે આને એકદમ બેઝિકથી અને બહુ સરળ રીતે સમજશું. પછી જે સર્ક્યુલર સિટિંગ અરેન્જમેન્ટ, એમાં તમને એક વર્તુળ આપેલું હશે કે એમ કીધું હશે કે એક વર્તુળાકાર ટેબલ છે જેની ફરતે 5 વ્યક્તિઓ બેઠા છે કે 8 વ્યક્તિઓ બેઠા છે અને એની ગોઠવણી તમારે કરવાની રહેશે. કે આવી રીતે તમને 8 વ્યક્તિઓ કીધા હોય તો તમે આવી રીતે 8 વ્યક્તિ દોરીને અને પછી બધાના નામ આપેલા હશે અને એની ગોઠવણી કરવાની રહેશે. અને પછી જે મિસલેનિયસ સિટિંગ અરેન્જમેન્ટ, જેની અંદર બીજા બધા જ પ્રકાર આવી જાય, જેમ કે પંચકોણ, ષટકોણ, ત્રિકોણ છે. આવા બધા પ્રકાર આની અંદર આવી જાય. જેમ કે આવી રીતે એક ત્રિકોણ આપેલું હશે અને આવી રીતે આની અંદર બેઠક વ્યવસ્થા હશે, કાં તો પછી આવી રીતે એક ચોરસની અંદર બધા બેઠા છે. તો આવા બધા જ પ્રકાર મિસલેનિયસ સિટિંગ અરેન્જમેન્ટમાં આવી જાય છે. પણ હું માનું છું કે જો તમને સર્ક્યુલર સિટિંગ અરેન્જમેન્ટ આવડી ગયું, જો તમને આવી રીતે વર્તુળમાં આવડી ગયું બેઠક વ્યવસ્થા, તો તમને આ બધા જ આવડવાના જ છે. કેમ કે આની અંદર તમને જો વર્તુળમાં બેસાડતા આવડી ગયું તો એ જ રીતે આની અંદર બેસાડવાના હોય છે. અને આજે આપણે બધા જ રીત એકદમ બેઝિકથી સમજીશું. અને સૌ પ્રથમ આજના લેક્ચરમાં આપણે જોવાના છે લિનિયર સિટિંગ અરેન્જમેન્ટ, એટલે એક સીધી હરોળની અંદર સિટિંગ અરેન્જમેન્ટ આપણે જોવાના છે. એની પહેલાં સૌ પ્રથમ આપણે જોઈએ કે પ્રશ્નો કેવી રીતે પૂછાય છે. પ્રશ્નોની અંદર આવા સ્ટેટમેન્ટ આપેલા હોય છે કે એ હરોળમાં એકદમ વચ્ચે બેઠો છે, કે એ હરોળમાં કોઈ પણ એક છેડા ઉપર બેઠો છે હરોળમાં, અને વર્તુળાકારમાં, બધા અલગ અલગ આવી રીતે તમને અલગ અલગ વાક્યોનું એક બધા સાથે વાક્યો આપેલા હશે અને એના ઉપરથી તમારે બેઠક વ્યવસ્થા બનાવવાની રહેશે. તો સૌથી પહેલાં આ વાક્યોને સમજવા બહુ જરૂરી છે કે આ વાક્યોને મતલબ શું થાય છે અને એને કેવી રીતે ગોઠવાય. તો એ આપણે સૌપ્રથમ સમજીએ. તો અહીંયા શું છે કે એ હરોળમાં એકદમ વચ્ચે છે. જો તમને પ્રશ્નમાં કીધું હોય કે હરોળમાં 5 વ્યક્તિ છે, 1 2 3 4 અને 5, અને પછી કીધું હોય કે એ હરોળમાં એકદમ વચ્ચે છે, તો એ ક્યાં આવી જશે? અહીંયા પણ 2 અને અહીંયા પણ 2. કીધું હોય કે હરોળમાં 7 વ્યક્તિ છે, તો પણ એ વચ્ચે આવી જશે. પણ તમને કીધું હોય કે એક હરોળ છે જેની અંદર 6 વ્યક્તિ છે, તો આમાં કન્ફ્યુઝ ના થતા. તો તમને આવું વાક્ય ક્યારે આપેલું નહીં હોય, કેમ કે આની અંદર આપણને ખબર જ નહીં પડે કે વચ્ચે કયા છે. વચ્ચે 2 વ્યક્તિ આવશે. તો આ પ્રકારે રહેશે. પછી છે કે એ હરોળમાં કોઈ એક છેડા પર બેઠો છે, તો આ હરોળ છે જેના 2 છેડા હશે, ડાબી બાજુ અને જમણી બાજુ. અને એમાં કીધું છે કોઈ પણ એક છેડા ઉપર, તો કાં તો એ આ સાઈડ હોઈ શકે છે અને એ આ છેડા ઉપર હોઈ શકે છે. તો કોઈ પણ છેડા ઉપર એ હોઈ શકે છે. એને આપણે આવી રીતે ડ્રો કરીને રાખી દઈશું. પછી કીધું છે એ હરોળમાં ડાબે છેડેથી ચોથા સ્થાને બેઠો છે. આ બધા વાક્યો આવતા હોય છે તમારા પ્રશ્નોમાં, એટલે આને સમજવા બહુ જ જરૂરી છે કે આને આપણે ડ્રો કેવી રીતે કરાય. એ હરોળમાં ડાબે છેડેથી, એટલે કે આ એક હરોળ છે જેમાં ડાબે છેડેથી 1 2 3 અને કયા સ્થાને કીધું છે? ચોથા સ્થાને. એટલે ચોથા સ્થાને એટલે એની ડાબી બાજુ કેટલા આવશે? 3 લોકો. ચોથા સ્થાને એ બેઠો છે. તો એને આપણે આવી રીતે ડ્રો કરી લઈશું. પછી છે કે એ બીની તરત જમણે બેઠો છે.
બી ની તરત જમણે એને આપણે કેવી રીતે દોરશું? આ બી છે જેની તરત જમણે કીધું હોય તો નીચે લાઈન રાખવાની, એ બંનેની નીચે કોણ બેઠું છે? તો આવી રીતે આને આપણે દોરશું. કીધું છે એ બી ની તરત જમણે છે, તો બી ની તરત જમણે આપણે કોને લઈ લીધો? એ. પછી શું કીધું છે? એ બી ની જમણે છે. અહીંયા આપણને કીધું હતું કે તરત જમણે છે, પણ અહીંયા નથી કીધું કે તરત છે કે ક્યારે. તો આપણે આવી રીતે, તો આ જે એરો છે ને આપણે વચ્ચે કરી દઈશું કે બી ની જમણી તરફ એ છે. જમણી તરફ ક્યાંય પણ હોઈ શકે, આ બંનેની વચ્ચે એક વ્યક્તિ હોઈ શકે, બે વ્યક્તિ હોઈ શકે, કે કોઈ પણ હોઈ શકે. ખાલી આપણને એટલી ખબર છે કે બીની જમણી તરફ એ છે, તો આને આપણે આવી રીતે ડ્રો કરી દઈશું. અને જો કીધું હોય તરત, તો આપણે આ એરો નીચે રાખી દઈશું. પછી છે કે એ બીની તરત ડાબે છે, તો આ છે બી, એની તરત કીધું છે એટલે આપણે નીચે લાઈન કરીને કહી દઈશું એ. આવી રીતે ડ્રો કરીને આપણે મૂકી દઈશું. એ બી નો પાડોશી છે. બી જે છે એનો પાડોશી કોણ છે? એ. પાડોશી એટલે કાં તો ડાબી તરફ પણ આવી શકે અને જમણી તરફ પણ આવી શકે. તો આપણે એને આવી રીતે લખી દઈશું કે આ બી છે જેનો પાડોશી એ છે, મતલબ કે ક્યાંય પણ આવી શકે છે, ડાબી તરફ કે જમણી તરફ ક્યાંય પણ એ આવી શકે છે. તો આપણે આને આવી રીતે ડ્રો કરી દઈશું. પછી છે કે એ બી નો પાડોશી નથી, મતલબ કે બી ની આજુબાજુ ક્યાંય પણ એ આવશે નહીં. તો આ છે બી, જેને આપણે આવી રીતે કરી દઈશું. અહીંયા એ લખીને આપણે ચોકડી મારી દઈશું. અહીંયા પણ એ લખીને ચોકડી. મતલબ કે એ બી ની આજુબાજુ નથી, બી નો પાડોશી એ નથી, એવી રીતે. પછી છે કે એ બી અને સી ની વચ્ચે બેઠો છે, તો આ છે બી અને સી ની વચ્ચે કોણ બેઠું છે? એ. હવે આ ડિપેન્ડ કરે છે કે એક હરોળમાં કેટલા વ્યક્તિ બેઠા છે. અગર વધુ વ્યક્તિ બેઠા હોય તો આવી રીતે પણ આવી શકે છે કે બી અને એક વ્યક્તિ છે, પછી એ છે અને સી. તો આમાં પણ, તો આની અંદર પણ બી અને સી ની વચ્ચે જ એ બેઠો છે. તો એ હવે ડિપેન્ડ કરશે તમારા પ્રશ્ન ઉપર. કીધું છે અહીંયા કીધું છે એની ડાબી બાજુ બીજા સ્થાને બી છે. આ છે એ, જેની ડાબી બાજુ બીજા સ્થાને એટલે કે એ બંનેના વચ્ચે કેટલા વ્યક્તિ હશે? એક વ્યક્તિ. જે પણ નામ આપ્યું હોય એનાથી એક ઓછો વ્યક્તિ હશે. એની ડાબી બાજુ બીજા સ્થાને, એટલે ડાબી બાજુ બીજા સ્થાને એટલે એક વ્યક્તિ છોડીને કોણ છે? બી. તો આને આપણે કેવી રીતે ડ્રો કરી દઈશું? આવી રીતે. પછી છે એ બી ની બરાબર સામે બેઠો છે. આ તમને વર્તુળાકાર પ્રશ્નોમાં આવી શકે છે કે આપણને ખબર હોય કે અગર એ અહીંયા બેઠો હોય તો એની એક્ઝેક્ટ સામે ક્યાં બેઠું છે? બી. એને આવી રીતે આપણે ડ્રો કરી લઈશું કે એ બી ની બરાબર સામે બેઠો છે. કાં તો તમને આવી રીતે બોક્સમાં પણ આપી શકે કે બોક્સવાળો જ્યારે ચોરસવાળા પ્રશ્નો હશે એમાં પણ આવું સ્ટેટમેન્ટ આપી શકે છે કે એ બી ની બરાબર સામે બેઠો છે. જો આપણને ગોઠવણીમાં મળે કે એ અહીંયા છે તો એની એક્ઝેક્ટ સામે બી અહીંયા આવી જશે, એ રીતે. પછી છે કે એ અને બી ની વચ્ચે 3 વ્યક્તિઓ બેઠા છે. તો જેમ કે આ એ છે અને એ બી છે, એમની વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠા છે? 3 વ્યક્તિઓ. તો એને આપણે આવી રીતે ડ્રો કરી દઈશું, કાં તો આવી રીતે પણ કરી દઈશું. એ અને બી ની વચ્ચે 3 વ્યક્તિઓ બેઠા છે. પછી છે કે એ બી ની ડાબે ત્રીજો છે કે જે સી ની જમણે બીજો છે. અહીંયા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કે જે તમારે સમજવાનો છે. 2 શબ્દો હોય છે જેમાં ભૂલ થતી હોય છે. એક છે કે અહીંયા કે જે અને અહીંયા હશે અને. તમને કીધું હોય કે જે અને તો ખબર ના પડે કે પ્રથમ વ્યક્તિની વાત કરે છે કે કોની વાત કરે છે. આપણને કીધું છે કે એ બી ની ડાબે ત્રીજો છે કે જે સી ની જમણે બીજો છે. હવે આ કે જે કોની માટે યુઝ થયો છે? એના માટે કે બીના માટે? તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે તમને કે જે આપેલું હોય એ બી ની ડાબે ત્રીજો છે. જ્યારે પણ તમને સ્ટેટમેન્ટમાં કે જે આપેલું હોય તો તે હંમેશા બીજા વ્યક્તિની વાત કરતું હોય છે. અને જ્યારે પણ તમને સ્ટેટમેન્ટમાં અને આપેલું હોય ત્યારે તે પ્રથમ વ્યક્તિની વાત કરતો હોય છે. આટલી વાત તમારે ધ્યાન રાખવાની. એમણે કીધું છે કે એ બી ની ડાબે ત્રીજો છે. તો આ જે બી છે એની ડાબે 1 ને 2 વ્યક્તિ છોડીને ત્રીજો. જ્યારે પણ ત્રીજો કીધું હોય તો એનાથી એક ઓછો વ્યક્તિ એ બંનેની વચ્ચે આવે. ત્રીજો કીધું છે એટલે એ બંનેની વચ્ચે 2 વ્યક્તિ આવશે. અને ડાબી તરફ છે એટલે બી ને ડાબે ત્રીજો. તો એને આપણે આવી રીતે મૂકી દઈશું. અને કીધું છે કે જે સી ની જમણે બીજો છે, એટલે કે જે એટલે કોણ? બીજો વ્યક્તિ. તો જે બી છે એ સી ની જમણે બીજો છે. આ જે બી છે સી ની જમણે, તો આ જે સી છે એની જમણી બાજુ બીજો કોણ છે? બી. આવી રીતે આવી જશે. પછી છે કે એ બી ની ડાબે ત્રીજો. આ બી ની ડાબે ત્રીજો કોણ છે?
એ અને સીની જમણે બીજો છે. હવે અહીંયા અને આવ્યો તો એ કોની વાત કરે છે? એની, કે જે એ છે એ સીની જમણે બીજો છે. આ જે એ છે એ સીની જમણે બીજો. તો આને કેવી રીતે આપણે ડ્રો કરી દઈશું? આ રીતે. આ કે જે અને એ ખાસ તમારે સમજવાનું રહેશે. પછી છે કે એની જમણે ત્રીજા સ્થાને બી છે. આ છે એ જેની જમણે ત્રીજા સ્થાને, એટલે વચ્ચે કેટલા વ્યક્તિ આવશે? 2 વ્યક્તિ. ત્રીજા સ્થાને કોણ છે? બી. તો આને આપણે આવી રીતે ડ્રો કરી દઈશું. અને આજના લેક્ચરમાં આપણે જોવાના છે કે હરોળવાળી બેઠક વ્યવસ્થા. એક સિંગલ લાઇનમાં તમને કીધું હોય કે 5 વ્યક્તિ બેઠા છે કે 6 વ્યક્તિ બેઠા છે, એને આપણે કેવી રીતે ગોઠવીશું એ આજના લેક્ચરમાં આપણે જોવાના છે. પી, ક્યુ, આર, એસ, ટી અને યુ સીધી રેખામાં ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠા છે. તો આ રાખી લો. એક સીધી રેખામાં ઉત્તર દિશા તરફ મુખ કરીને, એટલે બધાનું મુખ ઉત્તર દિશા તરફ. આ મેં ઉત્તર દિશા તરફ મુખ કરીને એક સીધી લાઈનમાં બેસાડી દીધા. હવે શું કહે છે? એસ ટીની જમણી બાજુ બીજા ક્રમ પર. એસ ટીની જમણી બાજુ, એટલે ટીની જમણી બાજુ કયા ક્રમ પર? ટીની જમણી બાજુ બીજા ક્રમ પર. બીજા ક્રમ પર એટલે વચ્ચે કેટલા વ્યક્તિ આવશે? એક વ્યક્તિ. એક વ્યક્તિ છે, એટલે આવી રીતે આપણે આને ડ્રો કરી દઈશું. પછી શું કીધું છે? અને ટી ક્યુની જમણી બાજુ બીજા ક્રમ પર છે. ક્યુની જમણી બાજુ બીજા ક્રમ ઉપર કોણ છે? ટી છે. બીજા ક્રમ ઉપર એટલે એક વ્યક્તિ છોડીને બીજા ક્રમ ઉપર ટી છે. તમે શરૂઆતમાં આને બંને અલગ અલગ દોરશો, પણ જેમ પ્રેક્ટિસ પડી જશે ને એમ ખબર પડી જશે કે આ જે ક્યુને એક છોડીને ટી હું અહીંયા મૂકી દઉં, સેમ જ થઈ ગયું. તો આની જરૂર નથી. હવે શું કીધું છે? આર ક્યુની ડાબી બાજુ છે. ક્યુની ડાબી બાજુ આર છે. ક્યાં એમ નથી ખબર આપણને. તરત ડાબી પણ હોઈ શકે છે. આ બંનેના વચ્ચે એક વ્યક્તિ હોઈ શકે છે, 2 વ્યક્તિ હોઈ શકે છે. આપણને એટલી જ ખબર છે કે આર ક્યુની ડાબી બાજુ છે. અને યુની ડાબી બાજુ બીજા ક્રમ પર. અને કીધું હોય ત્યારે તે કોની વાત કરતું હોય? પ્રથમ વ્યક્તિની. એટલે શું કીધું છે? આર યુની ડાબી બાજુ બીજા ક્રમ પર છે. યુની ડાબી બાજુ બીજા ક્રમ પર આર છે. આટલું સ્ટેટમેન્ટ આપણને આપેલું છે. હવે હું જોઈ લઉં, અહીંયા મને વધારે વ્યક્તિ દેખાય છે, તો અહીંયાથી શરૂઆત કરીએ. ક્યુ ને એક છોડીને ટી ને એક છોડીને એસ. તો હું અહીંયા ક્યુ મૂકી દઉં, જેને એક છોડીને ટી અને એક છોડીને એસ હું મૂકી શકું. પણ અહીંયા આપણને શું કીધું છે કે ક્યુની ડાબી બાજુ આર છે. જો હું પ્રથમ જ ક્યુ મૂકી દઈશ તો એની ડાબી બાજુ તો કોઈ વચ્ચે જ નહીં, એટલે આપણને ખબર પડી કે ક્યુ અહીંયા નહીં આવે. તો હું અહીંયા મૂકી દઉં આ ક્યુ, જેને એક છોડીને ટી ને એક છોડીને એસ. આ થઈ ગયું. હવે આપણને કીધું છે કે ક્યુની ડાબી તરફ આર છે. તો ક્યુની ડાબી તરફ અત્યારે એક જ સ્થાન છે. અગર અહીંયા બીજા વ્યક્તિ હોત તો અહીંયા ક્યાંય પણ આવી શકત આર, પણ અહીંયા એક જ વ્યક્તિ છે, એટલે આર ક્યાં આવી જશે? અહીંયા. અને હવે શું કીધું છે? યુને ડાબી બાજુ એક છોડીને આર છે. તો યુ અહીંયા મૂકી દઉં, તો યુને ડાબે એક છોડીને આર થઈ ગયું. અને હવે કયો વ્યક્તિ બાકી રહ્યો? પી. તો પી ક્યાં આવી જશે? અહીંયા. તો આ આપણી બેઠક વ્યવસ્થા તૈયાર. હવે શું પ્રશ્ન પૂછ્યો છે કે નીચેનામાંથી કોણ બંને છેડા પર બેઠા હશે? બંને છેડા ઉપર, એટલે એક છેડો અને બીજો છેડો. કોણ બેઠા છે? આર અને એસ. તો આનો જવાબ શું થઈ જશે? આર અને એસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 5 મિત્રો એક બેન્ચ પર બેઠા છે. આ 5 મિત્રો છે જે એક બેન્ચ પર બેઠા છે. એ બીની તરત ડાબે, એ જે છે એ બીની તરત ડાબે, એટલે તરત છે, એટલે આપણે ક્યાં કરી? લાઈન નીચે લાઈન કરી. બીની તરત ડાબે એ છે. અને એટલે કોની વાત કરે છે? પ્રથમ વ્યક્તિની. અને સીની તરત જમણે બેઠો છે. એ જે છે એ સીની તરત જમણે બેઠો છે. સીની તરત જમણે. તમે શરૂઆતમાં આવી રીતે અલગ અલગ કરશો, પછી અહીંયા જ ખબર પડી જશે કે આ સી અહીંયા છે, કેમ કે સીની તરત જમણે એ છે. હવે શું છે? ડી બીની તરત જમણે. ડી જે છે એ બીની તરત જમણે, એટલે બીની તરત જમણે અને ઈની તરત ડાબે બેઠો છે. કોણ? અને કીધું છે એટલે ડીની વાત કરે છે. ડી ઈની તરત ડાબે, એટલે હું અહીંયા ઈ મૂકી દઉં, તો ઈની તરત ડાબે કોણ થઈ ગયો? ડી. તો બંને છેડા પણ કોણ બેઠા હશે? હવે આપણને આ અહીંયા ગોઠવવાનું છે. આપણને ખબર છે કે બી અહીંયા છે, તો આ
અહીંયાથી કોણ થઈ જશે ડી અને ઈ, આ બંનેને મેં મિક્સ કરી દીધા. તો હવે અહીંયા ડાયરેક્ટ સી એ બી ડી અને ઈ આટલું આપણને મળી ગયું. પ્રશ્ન શું પૂછ્યો છે? તો બંને છેડા પર કોણ બેઠા છે? બંને છેડા પર કોણ છે? સી અને ઈ. તો આનો જવાબ શું થઈ જશે? સી અને ઈ. પી ક્યુ આર એસ ટી એક સીધી રેખામાં બેઠા છે. આ એક સીધી રેખા છે જેની અંદર 5 વ્યક્તિઓ બેઠા છે. પી નો પાડોશી ક્યુ છે. આપણે હમણાં જોયું પાડોશી છે તો કેવી રીતે લખવાનું કે પી ની આજુબાજુ ક્યાંક ક્યુ આવશે, આવી રીતે આપણે લખી દઈએ. આર નો પાડોશી એસ છે. આર નો પાડોશી કોણ છે? એસ. તો આર ની આજુબાજુ એસ આવશે, આવી રીતે આપણે લખીએ. એસ નો પાડોશી ટી નથી. અહીંયા નથી છે તો એસ નો પાડોશી ટી નથી, તો ટી લખીને આપણે ક્રોસ કરી દઈશું. અહીંયા ટી લખીને ક્રોસ કરી દઈશું કે એસ ની આજુબાજુ ક્યાંય ટી આવશે નહીં. ટી એકદમ ડાબા છેડે બેઠો છે. તો ડાબો છેડો કયો છે? આ. તો ક્યાં છે? ટી એકદમ ડાબા છેડા ઉપર આપણે બેસાડી દીધો. આર જમણા છેડાથી બીજો છે. આ જમણા છેડાથી બીજો એટલે અહીંયા ક્યાં આવી જશે? આર. આર અહીંયા આવી જશે. ક્યુ અને ટી ની જમણે ક્યાંક પી છે. ક્યાં ખબર નથી પણ ક્યાંક કોની જમણે? તો ક્યુ અને ટી ની ક્યાંક જમણી તરફ જ પી બેઠો છે. તો આને આપણે આવી રીતે ડ્રો કરી લઈશું. હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ડાબા છેડેથી પી નું સ્થાન કયું છે? એટલે અહીંયાથી પી નું સ્થાન કયું હશે એ આપણે જણાવવાનું છે. આપણને ખબર છે કે પી ની આજુબાજુ ક્યુ છે, આર ની આજુબાજુ એસ છે. તો આર ની આજુબાજુ એસ અહીંયા, કાં તો એસ અહીંયા આવશે, કાં તો એસ અહીંયા આવશે. તમે બે સ્ટેટમેન્ટ લઈને ચાલી શકો છો, પણ અત્યારે આપણે આટલું રાખીએ. હું તમને દોરીને જ બતાવી દઉં. આપણે આમાં લઈ લઈએ કે અહીંયા હું એસ ને અહીંયા મૂકી દઉં છું, કારણ કે આપણને ખબર છે કે આર ની આજુબાજુ એસ છે. તો એક ડાબી તરફ પણ હોઈ શકે છે અને જમણી તરફ પણ હોઈ શકે છે. તો હું અહીંયા ફરી અહીંયા જમણી તરફ આ બે પોસિબિલિટીઝ લઈને હું ચાલુ છું. પછી આપણને શું કીધું છે કે ક્યુ અને ટી ની જમણી તરફ પી છે. તો ક્યુ અને ટી, ક્યુ નથી મળ્યો પણ આ ક્યુ અને ટી ની જમણી તરફ પી છે. અને એસ ની આજુબાજુ ટી નથી. તો એસ ની આજુબાજુ ટી આમાં પણ નથી અને એસ ની આજુબાજુ ટી આમાં પણ નથી. ક્યુ અને ટી ની જમણી તરફ પી છે. તો અહીંયા અગર હું ક્યુ અહીંયા મૂકી દઉં છું અને પી અહીંયા મૂકી દઉં છું, તો ક્યુ અને ટી ની જમણી તરફ પી થઈ ગયો. અને અહીંયા હું ક્યુ અહીંયા મૂકી દઉં છું અને પી અહીંયા મૂકી દઉં છું, તો પણ ક્યુ અને પી ની જમણી તરફ થઈ ગયો. પણ આપણને કીધું છે કે પી ની આજુબાજુ ક્યુ છે. તો આ સ્ટેટમાં પી ની આજુબાજુ ક્યુ છે અને પી અને ક્યુ તો અલગ અલગ થઈ ગયા. તો આ શું થઈ ગયું? રોંગ. અને આની બાજુ પી અને ક્યુ સાથે થઈ ગયા, કારણ કે આ બંને સાથે જ આવવા જોઈએ. તો હવે આ સ્ટેટમેન્ટ આપણું શું થઈ ગયું? રાઈટ. પ્રશ્ન શું પૂછ્યો છે કે ડાબા છેડેથી પી નું સ્થાન કયું હશે? આ ડાબા છેડેથી પી નું સ્થાન કયું છે? 1, 2 અને ત્રીજું. તો આનો જવાબ શું થઈ જશે? ત્રીજું સ્થાન. તો આજે આપણે બેઠક વ્યવસ્થાની અંદર હરોળવાળા બધા જ પ્રશ્નો કમ્પ્લીટ કર્યા છે. જેમ કે હરોળવાળાનું બેઝિક તમને આવડી ગયું હશે કે કેવી રીતે સોલ્વ કરાય, અને બધા જ તમને જે લાઇન્સ આપેલી હોય છે એને આપણે કેવી રીતે ડ્રો કરીને મૂકીએ છીએ આજના વિડીયોમાં આપણે સમજ્યા. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજશું કે વર્તુળાકાર બેઠક વ્યવસ્થામાં કેવી રીતે પ્રશ્નો સોલ્વ થાય છે. અને એની આગળ આપણે ત્રિકોણ અને પંચકોણ, ષટકોણ એવા લેક્ચર પણ લઈને આવીશું. તો અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને મેક્સિમમ ટુ મેક્સિમમ શેર કરો.